કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે। અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધિત કરશે। નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા છે। અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે। નરોડામાં આજની જાહેર સભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહે નગરજનોને આપ્યો છે આવકાર। તો 4 મે દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે। દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા કરવાના છે। आपने निमंत्रण पाठवू छुं के आज 30મીએ मंगलवारे सांजे 7 वागे केंद्रीय गृहमंत्री आदरणीय अमित भाई शाहनी जंगी जाहिर सभा नरोडा बजार में राखी है। आपने अपना परिवार साथे पधारवा मारू भावभीनु निमंत्रण छे। વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। માણીજામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, જેમાં ક્ષત્રિયોએ કુળદેવીના સોગંદ ખાઈને શપથ લીધા છે। ભાજપને મત ન આપવાના શપથ લીધા છે। તો આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે રાહુલ ગાંધીને પપ્પુ કહી મંદ બુદ્ધિનું બાળક કહ્યું છે। દાંતાના ભચડિયા ગામે દાંતા, અમીરગઢ અને વડગામ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન યોજાયું। ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું। ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ પરમારે ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે અમને તો રાજપૂત નહીં પરંતુ ભાજપૂત કહ્યા, છતાં અમે બોલ્યા નથી અને રાજપૂતો નહીં ભાજપૂતો કહી વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે। એવા આગેવાન જેમણે સમાજમાં કોઈ ઋણ નથી અને પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે। અને આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજની સામે નહીં સાથે છીએ। ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ આગેવાનો ભાજપ સાથે છે અને ભાજપને સમર્થન કરશે। આ સમયે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વાતને સમર્થન આપતા જયરાજસિંહની વાત સત્ય ગણાવી। અમને તો ભાજપૂતો કહ્યા છે તો પણ અમે બોલ્યા નથી। રાજપૂતો નહીં ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે। એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે। આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે માગણી સાથે બધા જ। પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે। જયરાજસિંહભાઈએ, રાજેન્દ્રસિંહજીએ ખૂબ સારી અને સત્ય સનાતન સત્યની વાત કરી અને લાગણીઓના ઘોડા ઉપર, લાગણીઓના પૂર ઉપર હંમેશા કોંગ્રેસ તૃષ્ટિકરણના કારણે સત્તા ઉપર આવતી રહી છે, પરંતુ આ વખતે પણ એનો પ્રયાસ એને કરી ચૂકી છે, અત્યારે ચાલુ પણ છે। પરંતુ મારે કહેવું જોઈએ કે હવે ક્ષત્રિય સમાજને પણ ખબર પડી છે। મતદાન વધારવા અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય છે। દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ કરાઈ છે। 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે। મતદાનનું નિશાન બતાવ્યા બાદ મળશે રકમ અને દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ છે। સાબર સહિતના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે તેના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ ભરવા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે 1 રૂપિયો અમે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને ફેડરેશન માટે। આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી કાકા ફેડરેશન માટે। અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઓ કચેરીનો આદેશ છે। ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે। ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ આપ્યો। સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે। પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી, એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈપણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે. એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે. સાબરકાંઠાના વડાલી પાસે સીએનજી પંપ પર થયેલ બોલાચાલીમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પંપ પર યુવકો વચ્ચે ગેસ ભરાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને જેમાં સુરેશ સગર નામના વ્યક્તિને ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચી તો યુવકને ઢોર માર મારતા ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઝાકીર નામના શખ્સ સહિત અન્ય 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ઉપરાંત સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વડાલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરમાં બાળ લગ્નને લઈને તંત્રએ કરી છે લાલ આંખ. સંતરામપુરના ગોઠીપ ગામમાં યોજાતા બાળ લગ્નમાં અધિકારીઓએ પહોંચી લગ્ન અટકાવ્યા છે. અધિકારીઓએ પરિવારને સમજાવ્યા બાદ લગ્ન અટકાવવામાં આવ્યા. યુવક 21 વર્ષનો ન થાય ત્યાં સુધી તેના લગ્ન ન કરાવવા બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યો છે. સુરત એસઓજી પોલીસ મળીને તેમને મોટી સફળતા મળી છે. લાલગેટ વિસ્તારમાંથી અંદાજિત 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે. સૂત્રો મુજબ અંદાજિત 1 કરોડનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. 2 બાઇક કબજે કરાઈ છે. આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા છે. આણંદ ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક. ઉમરેઠના સુરેલી ગામના 4 થી 5 બાળકો પર રખડતા શ્વાને હુમલો કરતા બાળકને ગંભીર ઈજા પહોંચી છે. 2 બાળકોને ઈજા પહોંચતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સુરેલીમાં રખડતા શ્વાને નાના પશુનું મારણ કર્યું હોય તેવું ગ્રામજનોનું અનુમાન છે. નાના પશુ બાદ બાળક પર હુમલો કરાતા સુરેલી ગામમાં ફફડાટ ફેલાયો છે. પંચાયત દ્વારા રખડતા શ્વાનોને પાંજરે પૂરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સંત